સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણની અમીમય દ્રષ્ટિથી અને જસુબાના શુભ સંકલ્પથી આપણે આ શ્રીમદ ભાગવત ગ્રંથનું શ્રવણ કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત ગ્રંથ એ અદ્ભુત અને અદ્વિતીય અને અજોડ ગ્રંથ છે. એમાં પણ દસમ સ્કંદની કથા ચાલે છે. ભગવાનના એકાંતિક ભક્તોની સ્થિતિ, ભગવાનનો ભક્ત પ્રત્યે પ્રેમ અને ભક્તનો ભગવાન પ્રત્યેનો પ્રેમ કેવો હોય એની આ કથા ચાલે છે. આ કથા જો જીવનમાં ઉતરી જાય ને તો જીવન છે ને ધન્ય થઈ જાય. ગઈકાલે કથાની અંદર આપણે ગોપીઓના મનોરથ પૂર્ણ કરવા માટે થઈ નંદનંદન યશોદાના લાલાએ ગોપીઓની સાથે જે વૃંદાવનની અંદર રાસ શ્રવણ કર્યું એ સુંદર કથા આપણે શ્રવણ કર્યું. અહીંયા એક સ્ત્રી અને પુરુષના રાસની લીલા નથી આ, પરંતુ એક ભક્ત અને ભગવાન વચ્ચે પ્રેમ કેવો હોય, એક ભક્ત અને ભગવાનનો સંયોગ અને એ બંને વચ્ચેનું સામિપ્ય કેવું હોય એની આ કથા છે. અહીંયા સ્ત્રીનું શરીર અને પુરુષનું શરીર એ તો બધું મિથ્યા છે, પણ એક આત્મ તત્વનું પરમાત્મા તત્વ સાથેનું મિલન, એનું નામ રાસલીલા છે. જ્યારે દેહનું અભિમાન ટળે, હું સ્થૂળ સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરથી પૃથક છું, કેવળ આત્મસત્તારૂપ છું, ભગવાનનો ભક્ત છું, આવું જ્યારે જ્ઞાન સંપાદિત થાય અને પછી પરમેશ્વરની સાથે જો પ્રેમ કરવામાં આવે તો એ સાચો પ્રેમ કહેવાય છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને રાસ પંચાધ્યાયની કથા સંભળાવી. ભગવાને ગોપીઓની સાથે એક રાસ, બીજો રાસ, ત્રીજો રાસ, ચોથો રાસ, એવી રીતે ચાર રાસ અલગ અલગ રીતે રમ્યા છે. ચાર કુંડાળાની અંદર બધી જ ગોપીઓ વચ્ચે રાધા અને કૃષ્ણ, આસપાસ ચાર રાઉન્ડની અંદર ગોપીઓ. એ રીતે પણ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓને રાસ રમાયેલો છે. એક કાન અને એક ગોપી, એ રીતે અનેક સ્વરૂપો, જેટલી ગોપીઓ હતી એટલા સ્વરૂપો ધારણ કરીને પણ એક ગોપીઓને પોતાના સ્વરૂપનું, પોતાના સામિપ્યનું સુખ પ્રદાન કર્યું છે. આ રાસલીલાનું વર્ણન કરી સુખદેવજી મહારાજ એ ગોપીઓ અને ભગવાન શ્રી કૃષ્ણના પરસ્પરના અનુરાગ, પરસ્પરની પ્રીતિનું જ્યાં વર્ણન કરી બતાવ્યું, રાજાના મનની અંદર એક સંશય ઉભો થયો છે. પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને પૂછે છે, સંસ્થાપનાય ધર્મસ્ય પ્રસમાય તરસ્ય ચ અવતીર્ણો હિ ભગવાન અંશેન જગદીશ્વરઃ શ કથમ ધર્મ સેતુનામ વક્તા કર્માભિરક્ષિતા પ્રતીપમાચરદ બ્રહ્મન પરદારાભિમર્શનમ આપ્ત કામો યદુપતિઃ કૃતવાન વે જુગુપ્સિતમ કેમ અભિપ્રાયઃ એતમ નઃ સંશયમ છીની સુવ્રત. હે સુવ્રત, હે સુંદર વ્રતવાળા સુખદેવજી,
મારા મનની અંદર એક શંકા ઉત્પન્ન થઈ છે, સંશય ઉત્પન્ન થયો છે, સંશયનું તમે નિરાકરણ કરો. ભગવાન તો ધર્મના રક્ષક છે, ધર્મના સેતુ સમાન છે, આપ્ત કામ છે, પૂર્ણ કામ છે. એવા યદુઓના પતિ ભગવાન શ્રી કૃષ્ણએ નંદ નંદને ધર્મનું સ્થાપન કરવા માટે તેને પૃથ્વી ઉપર અવતાર ધારણ કર્યો, તો છતાં પણ પર સ્ત્રીઓની સાથે રાસરમણ કેમ કર્યું? આવો પરીક્ષિત મહારાજને સેજ સંશય ઉત્પન્ન થયો. પરીક્ષિત મહારાજે હાથ જોડીને પૂછ્યું, મારા આ શંકાનું નિવારણ તમે કરો. અત્યાર સુધી ભગવાનના ચરિત્રો સાંભળવામાં જે આનંદ હતો પરીક્ષિતને, આ રાસ પંચાધ્યાયની લીલા શ્રવણ કર્યા પછી એના મનની અંદર સેજ એક કાંટો ખૂંચ્યો. ભગવાન સ્વામિનારાયણે પરીક્ષિતનું નામ થોડું પાછું ફેંકવી દીધું. વચનામૃતની અંદર સંતો શ્રીજી મહારાજને કહે છે કે અમારે પરીક્ષિત જેવા નાસ્તિકની પંક્તિમાં નથી પડવું. ભગવાનના લીલા ચરિત્રોની અંદર જો સહેજ પણ અભાવ આવે ને તો નાસ્તિકની પંક્તિમાં આપણે ફેંકાઈ જઈએ. ભગવાન ગમે તેવા ચરિત્રો કરે પણ એ આપ્ત કામ અને પૂર્ણ કામ છે. એને કર્મ સ્પર્શી શકતું નથી, એને કોઈ કર્મ બાદ કરી શકતું નથી, કારણ કે કર્મથી રહિત છે. અગ્નિને કોઈ દિવસ ઉધઈ ન લાગે એમ ભગવાનના સ્વરૂપને, ભગવાનની લીલાને કોઈ વસ્તુ સ્પર્શી શકતી નથી. ભગવાન સ્વામિનારાયણ તો ત્યાં સુધી લખે છે કે ભગવાન જો માયાને વિશે પ્રવેશ કરે ને તો માયાને પણ બ્રહ્મરૂપ કરી દે. જો એ માયાને પણ બ્રહ્મરૂપ કરી શકતા હોય તો એ પરમેશ્વરને શું થવાનું છે? એ તો ગોપીઓને વિશે રહેલો કામ ભાવ, એ કામ ભાવને નિર્ગુણ કરવા માટે થઈને ભગવાને આ રાસલીલા કરી. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર એમ લખે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના યોગે કરીને ગોપીઓ નિર્ગુણ ભાવને પ્રાપ્ત થઈ ગઈ, તો શ્રી કૃષ્ણ ભગવાનને શુદ્ધ સત્વાત્મક કેમ કહેવાય? માટે એ તો સદા સર્વદા નિર્ગુણ છે, આપ્ત કામ અને પૂર્ણ કામ છે. પરીક્ષિત મહારાજને આ સંશય થયો અને માણસના જીવનમાં જ્યારે શંકા ઉત્પન્ન થાય ને ત્યારે પહેલા રહેલો જે ભાવ હોય ને, ભાવ બધો દુર્ભાવની અંદર પરિણમે છે. પછી તો સુખદેવજી મહારાજને થોડું થયું કે અત્યાર સુધી મેં ઘણું કહ્યું પણ ભગવાનના ચરિત્રોમાં સંશય થયો, મારે શરણે આવ્યો છે, મારા આના સંશયનો ધ્વંસ કરવો એક મારી ફરજ છે. સુખદેવજી મહારાજે પરીક્ષિતને ભગવાનના મનુષ્ય ચરિત્ર, દિવ્ય ચરિત્રનો બોધ આપ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે ભગવાન તો અગ્નિ જેવા છે, અગ્નિમાં તમે ગમે તેટલું નાખો ને બધું જ ભસ્મ થઈ જાય, એમ ભગવાનને કોઈ કર્મ લેપી શકતું નથી. જેમનું હંમેશાને માટે ધ્યાન અને ઉપાસના કરે છે એવા ભગવાન શંકર પણ જો હળાહળ વિષને પાન કરી જતા હોય અને એમને પણ જો ભગવાનની ઉપાસનાના બળે કરીને કંઈ પણ ન થતું હોય તો પછી ભગવાનને શું સ્પર્શી શકવાનું છે? સમર્થ સત્પુરુષો પણ પરમેશ્વરની ઉપાસના અને આરાધના ભક્તિ કરીને માયાથી નિર્લેપ થઈ શકે છે. એને માયા શું સ્પર્શી શકવાની છે? ભગવાનનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું, ભગવાનની કર્તુમ શક્તિ, અકર્તુમ શક્તિ અને અન્યથા કર્તુમ શક્તિનું નિરૂપણ કરી બતાવ્યું છે. સુખદેવજી મહારાજે એટલી સુંદર ભગવાનના સ્વરૂપની વાત કરી. સુખદેવજી મહારાજ કહે છે યદ પાદ પંકજ પરાગ નિવે નિષેવ તૃપ્તા યોગ પ્રભાવ વિદુતા ખિલ કર્મ બંધાહ સ્વૈરમ ચરંતિ મુનયોપી ન નહ્યમાનાહ તસ્યેચ્છયા અત્તવપુષઃ કૃતે એવ બંધા.
જેમના ચરણ કમળની રજનું સેવન કરવાથી ભક્તજનો તૃપ્ત થઈ જાય છે, જેમની સાથે યોગ પ્રાપ્ત કરીને યોગીઓ પોતાના તમામ કર્મ બંધનોને કાપી નાખે છે અને વિચારશીલ જ્ઞાનીઓ જેમના તત્વના વિચાર કરીને તત્સ્વરૂપ થઈ જાય છે, તે જ ભગવાન પોતાના ભક્તોની ઈચ્છાથી પોતાનો ચિન્મય વિગ્રહ પ્રગટ કરે છે. ત્યારે ભલા તેમનામાં કર્મ બંધનની કલ્પના કઈ રીતે કરી શકાય? ભગવાન તો જીવો ઉપર કરુણા કરીને, કૃપા કરીને પોતાના સ્વરૂપને મનુષ્ય રીતે પ્રગટ કરે છે. મનુષ્યને સુખ પ્રાપ્ત થાય એટલા માટે થઈને મનુષ્યની જેમ વર્તે છે. એમને વિશે જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, દંભ, કપટ આદિ જે કંઈ દોષ દેખાય છે, એનામાં જે બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધ અવસ્થા, એ પક્ષપાત જેવું જે કંઈ લાગે છે ને બધું જ જીવોના શ્રેય માટે હોય છે. મનુષ્યના દોષોને નિર્મૂળ કરવા માટે થઈને ભગવાન દોષોનો સ્વીકાર કરે છે અને આપણી જેમ વર્તે છે. બાકી પરમેશ્વરમાં તો એક પણ દોષ લાગુ પડતો નથી. આવી રીતે સુંદર પ્રતિપાદન કર્યું. અંતે પરીક્ષિત મહારાજનો સંશય હતો ને એ સંશય નિર્મૂળ થયો છે. બે હાથ જોડીને સુખદેવજી મહારાજને પ્રાર્થના કરતા કહે છે, પ્રભુ તમે મારી ઉપર ખૂબ કરુણા કરી, તમે ભગવાનનું યથાર્થ સ્વરૂપ મને ઓળખાયું. મારા મનની અંદર જે સંશય ઉત્પન્ન થયો હતો ને એ સંશય નિર્મૂળ થયો છે. હું વિશેષપણે ભગવાનના ચરિત્રોને શ્રવણ કરવાની વિવક્ષા રાખું છું. તમે મને ભગવાનના ચરિત્રો હજી જે કંઈ છે ને એ સંભળાવો. એ ભગવાનના ચરિત્રોને સાંભળવાની ઈચ્છા થઈ. સુખદેવજી મહારાજ પરીક્ષિતના આ પ્રશ્નને સાંભળીને ખૂબ રાજી થયા અને કહે છે, હે પરીક્ષિત, તને જે ભગવાનના ચરિત્રો સાંભળવાની ઈચ્છા છે ને, આજે તારો વિચાર છે ને ખૂબ સારો છે. તને ભગવાનના ચરિત્રોમાં વિશેષ અનુરાગ થાય, વિશેષ તને ભક્તિ જાગૃત થાય એટલા માટે થઈને ભગવાનના બીજા જે અનેક ચરિત્રો છે ને એ ચરિત્રો હું તને સંભળાવું છું. આમ કહી અને સુખદેવજી મહારાજે પરીક્ષિતને નંદ બાબાની અજગર થકી જે રીતે રક્ષા કરી ચરિત્ર સંભળાવતા કહે છે. એકવાર નંદ બાબા વ્રજના ગોવાળિયાઓની સાથે શિવરાત્રીનો ઉત્સવ કરવા માટે થઈ અને બળદ ગાડાની અંદર બેસી અને અંબિકા વનની યાત્રાએ ગયા છે. આ અંબિકા વનની અંદર પશુપતિ ભગવાન શંકર અને અંબિકા દેવીનું પૂજન કર્યું. સુવર્ણ આદિકના દાન નંદ બાબાએ ખૂબ આપ્યા. બ્રાહ્મણોને ભોજન કરાવીને તૃપ્ત કર્યા. રાત્રિના સમયે સરસ્વતીના તટ ઉપર નંદ બાબા શયન કરતા. અચાનક એક અજગર આવ્યો અને નંદજીને પકડી અને ગળવા લાગ્યો. આસપાસ ગોવાળિયાઓ હતા. ગોવાળિયાઓ લાકડી લઈને અજગરને મારવા લાગ્યા. સળગતા લાકડાઓથી એમને ખૂબ પ્રહાર કર્યો, છતાં પણ અજગરે નંદ બાબાને છોડ્યા નહીં. બધા જ ગોવાળિયાઓ દોડ્યા ભગવાન શ્રી કૃષ્ણને પાસે ગયા અને કહે છે કે નંદ બાબાને એક અજગરે પકડી લીધા છે અને ગળવા લાગ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ દોડ્યા. ભગવાને આવી અને અજગરને પોતાનો ચરણ સ્પર્શ કર્યો અને ભગવાનનો ચરણ સ્પર્શ થવાની સાથે જ એમણે નંદ બાબાને છોડી દીધા અને સર્પ પોતાનું શરીર છોડી અને સુંદર વિદ્યાધર નામનો એક ગાંધર્વ થઈ ગયો. એનું નામ સુદર્શન હતું. એ વિદ્યાધર હતો. અંગીરા ગોત્રનું પુરુષ રૂપ જોઈ એમને મસ્કરી કરી, હાંસી કરી. અંગીરા મહર્ષિએ એમને શ્રાપ આપ્યો કે જા, તું અજગર થઈ જા. એ સુદર્શન હતો, એ અજગર થયો હતો. નામ એનું સુદર્શન હતું, પણ એને સુંદર દર્શન કરતા નહોતું આવડતું. એને અંગીરા મહર્ષિને પુરુષ જો એમની મસ્કરી કરી, પરિણામે શ્રાપ થયો હતો. આ કથા એ સંભળાવે છે, કદાચ કોઈનું કુરૂપ હોય,
કોઈ અપંગ હોય, કોઈ બેરા હોય, કોઈ લુલા હોય, તો પણ એમની ક્યારેય પણ મસ્કરી ન કરવી. એ પણ ભગવત ભક્ત હોઈ શકે છે. સુખદેવજી મહારાજે ત્યાર પછી ગોપીઓએ સાથે મળીને જે ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું ગાન કર્યું છે, એ ગાનનું વર્ણન કરતા યુગલ ગીતની કથા સંભળાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ દરરોજને માટે પોતાના ગોપ મિત્રોની સાથે ગાયો ચરાવવા માટે થઈ અને વૃંદાવનની અંદર ગોવર્ધનના આસપાસના પ્રદેશોમાં જાય છે. એ ગોવાળોના ચિત્તની વૃત્તિ ભગવાનની સાથે હોવાથી એમાં આસક્ત તો રહે છે, પણ ગોપીઓ જ્યારે ઘરે હોય ત્યારે એમનું મન ભગવાનમાં આસક્ત થઈ જાય છે. સવારથી સાંજ સુધી તો ભગવાન ગાયો ચરાવવા માટે થઈ અને ગોવર્ધન પ્રદેશની આસપાસ ફરતા હોય. આ બાજુ ગોપીઓ મનોમન ભગવાનનું ચિંતન કરે છે. બબ્બે ગોપીઓ સાથે મળી અને ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રોનું સ્મરણ કરે. એ બબ્બે ગોપીઓએ સાથે મળીને ભગવાનના ચરિત્રોને ગાયા. એને યુગલ ગીત કહેવામાં આવે છે. ગોપીઓ કે છે, વામ બાહુ કૃત વામન કપોલ વલગિત ભૂર ધરાર્પિત વેણુ કોમલાંગી વિહી આશ્રિત માર્ગમ ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ. હે સખી, અમને પ્રેમી જનોને પ્રેમ આપનારા અને દ્વેષ કરનારાઓને પણ મોક્ષ આપનારા શ્યામ સુંદર જ્યારે ડાવા પડખાને ડાબી તરફ ઝુકાવીને પોતાના ભ્રમરોને નચાવતા વાંસળીને હોઠ પર ધારણ કરીને સુંદર મજાની મોરલી વગાડે છે ને ત્યારે કેટલા બધા સુંદર લાગે છે. એ વૃંદાવનની વિશે ગોવર્ધનના તટ પ્રદેશમાં એ મોરલી વગાડતા હશે. આકાશ માર્ગે દેવતાઓ અને અપસરાઓ એમના દર્શન કરતા હશે ત્યારે બધાના જ નેત્રો સ્થિર થઈ જતા હશે. એ વેણુનાદ સાંભળીને એમના ચિત્ત વલોવાઈ જતા હશે. ક્ષણભંગુર માટે થઈ અને અપસરાઓ પોતાના સ્વર્ગાદિક લોકના સુખને પણ ભૂલી જતા હશે. એ ભગવાન વૃંદાવનની વિશે જ્યારે વિહાર કરતા હશે ત્યારે મોરલાઓ સુંદર મજાનું નૃત્ય કરતા કરતા ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરતા હશે. ત્યારે ભગવાન એમની સન્મુખ ઉભા રહે અને મુસ્કાન કરતા હશે અને ભગવાનની દંત પંક્તિઓ જોઈને મોરલો કેટલો બધો ખુશ થતો હશે. ભગવાનનું વક્ષસ્થળ કેટલું સુંદર છે. એ વક્ષસ્થળ ઉપર એમણે શ્રી વત્સનું ચિહ્ન ધારણ કરેલું છે અને ભગવાનના વક્ષસ્થળની વિશે લક્ષ્મીજી હંમેશા સૂક્ષ્મ સ્વરૂપે નિવાસ કરીને રહ્યું હોય. એ સોનેરી રેખાઓને જોઈ મેઘ પણ પોતાની ગર્જનાને અને પોતાના અભિમાનને એમની આગળ ગાળતો હોય એવું લાગતું હશે. એ વૃંદાવનને વિશે રહેલી ગાયો, હરણો, પશુઓ, પક્ષીઓ એ બધાના કેટલા બધા સદભાગ્ય હશે. એ બધાના ભાગ્યની સરાહના થઈ શકે તેમ નથી. આવી રીતે ગોપીઓ એકબીજાની સાથે મળીને શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોનું સ્મરણ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે કે એવમ વ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલાનુકુ ગાયતી રેમી રહે અહસુહુ તચ્ચિત્તઃ તન મનસ્કઃ મયોદયા. સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણ ભગવાનમાં જ પરોવાયેલું રહેતું હતું. તે શ્રી કૃષ્ણમય થઈ ગઈ હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચરાવવા માટે વનમાં ચાલ્યા જાય ત્યારે ગોપીઓ તેમનું જ ચિંતન કરતી કરતી આખો એક દિવસ પસાર કરતી હતી. એક ગોપીઓ પોતાનું ઘર કામ કરે પણ કૃષ્ણનું સ્મરણ તો શરૂ જ હોય. એ કૃષ્ણ ગયા પછી દહીં વલોવા માટે થઈ
અને બબે ગોપીઓ સાથે જ્યારે વલોણા વલોવતી હોય ત્યારે અન્ય વસ્તુને સ્મરણ કરવા કરતા એ ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રોને સ્મરણ કરી અને દહીં વલોવે છે. એ છાસ ઉપર તરી આવેલું માખણ કાઢે તો મનની અંદર એને એવા સંકલ્પ વિકલ્પ થાય કે આ માખણ જ્યારે કૃષ્ણ આવશે ત્યારે આપણે એમને ખવડાવીશું. એ ભગવાન શ્રી કૃષ્ણની લીલાને યાદ કરતા કરતા જ એમની એક એક ક્રિયાઓને પોતે કરે છે. આ ક્રિયા ગીત, આ યુગલ ગીત એક ક્રિયા અને એક ભજનની યુગલ બંધી છે. આ યુગલ ગીત આપણને એ શીખડાવે છે કે ઘરનું કામ કરતા કરતા હંમેશા નિત્ય ભગવાનનું ચિંતન કરવું જોઈએ. એ ગોપીઓ રસોઈ કરતી હોય તો રસોઈ કરતા કરતા પણ ભગવાનનું ચિંતન કરે છે. એ યમુનાના ધરા ઉપર પાણી ભરવા માટે જાય તો ત્યાં પણ બબે સખીઓ સાથે મળીને ભગવાનનું ચિંતન કરવા માંગે. દરેક પોતાની ક્રિયામાં ભગવાન એમને ક્યારેય વિસરાતા નથી. યુગલ ગીતની કથા કીધા પછી સુખદેવજી મહારાજ ભગવાન શંકરે જે રીતે અરિષ્ટાસુરનો મોક્ષ કર્યો એ કથા સંભળાવતા પરીક્ષિતને કહે છે કે એક વખત સાંજના સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાલ મિત્રોની સાથે ગાયો ચરાવીને પુનઃ પાછા વૃંદાવનમાં ફરતા હતા. વ્રજમાં ભગવાને પ્રવેશ કર્યો. એક બળદ અરિષ્ટા રૂપની અંદર આવ્યો. અરિષ્ટાસુર બળદના રૂપની અંદર આવી ધરતી કંપાવા લાગ્યો. એટલી બધી ભયંકર એમની ચીસો હતી. એ ચીસોને સાંભળીને ગાયોના ગર્ભ સ્રવી ગયા. બધી જ ગાયો ભયભીત થઈ અને ચારે તરફ દોડવા લાગી. શ્રી કૃષ્ણ ભગવાનને તેમણે લલકાયો. શ્રી કૃષ્ણ ભગવાને બે હાથ વડે એમના શિંગડા પકડે અને ધક્કો માર્યો. પેલો અરિષ્ટાસુર 18 ડગલા પાછળ હટી ગયો. પુનઃ અરિષ્ટાસુરે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર હુમલો કર્યો. શ્રી કૃષ્ણ ભગવાને એમને જમીન પર પછાડી શિંગડા પકડી એમના શિંગડાને ખેંચી એના જ શિંગડા વડે એમના શરીરની અંદર ભોકાવી અરિષ્ટાસુરનો વધ કર્યો અને અરિષ્ટાસુરને દિવ્ય ગતિ પ્રદાન કરી. જે ભગવાનની સામે કે ભગવાનના ભક્તની સામે ગર્વ કરે ભગવાન એમના ગર્વને હરે છે અને એનો નષ્ટ કરે છે. માટે ગર્વ ક્યારેય પણ ન કરવો. ગર્વ કર્યો સો નર હરિયો. જેને ભગવાનની સામે ગર્વ કર્યો કે ભગવાનના ભક્તિની સામે ગર્વ કર્યો સમજી લેવું કે એકના એક દિવસ એમનું અધઃપતન થવાનું જ છે. માટે ભગવાનની સાથે કે ભગવાનના એકાંતિક સત્પુરુષની સાથે કે ભગવદ ભક્તની સાથે ક્યારેય પણ ગર્વ ન કરવો, ક્યારેય પણ અભિમાનનું પ્રદર્શન ન કરવું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે શ્રી કૃષ્ણ ભગવાન હવે 11 વર્ષના થયા છે. ગોકુળની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અનેક લીલાઓ કરી છે. ગોપીઓને ગોવાળોને ખૂબ સુખ પ્રદાન કર્યા છે. કંસના મોકલેલા જે અસુરો ગોકુળની અંદર વૃંદાવનની અંદર અને વ્રજની અંદર આવ્યા એ તમામનો શ્રી કૃષ્ણ ભગવાને અને બલરામજીએ ઉદ્ધાર કર્યો છે. ગાયોને ચારી ચારી અને ગાયોને પણ ખૂબ સુખ આપ્યું છે. નારદજીને એક દિવસ મનની અંદર વિચાર થયો ભગવાન જો આમને આમ ગોકુળની અંદર વૃંદાવનની અંદર અને વ્રજમાં રહેશે, ગોપીઓને જ સુખ આપ્યા કરશે તો એમના માતા પિતા કારાગૃહની અંદર કષ્ટ પ્રાપ્ત કરે છે એનો ઉદ્ધાર પણ કરશે. આ સારી પૃથ્વી કંસના અત્યાચારથી ત્રાહિમામ પોકારી ગઈ છે. કંસનો અત્યાચાર કેમ બંધ થશે? ભગવાન એ કંસનો વધ ક્યારે કરશે, ક્યારે મૃત્યુને શરણે થશે અને પ્રજા ઉપરથી ભય દૂર થશે? આવો વિચાર કરીને ભગવાન શ્રી કૃષ્ણ ના જ એક અનુગ્રહથી અને એમની જ અંતર્યામી શક્તિથી નારદજી કંસ પાસે આવ્યા છે. નારદજી કંસ પાસે આવીને કહે છે કંસ
તને કઈ ખબર પડે છે કે નહીં? તે અત્યાર સુધી તારા મનની અંદર કોઈ વિચારો એવા આવે છે કે નહીં? તું જેને મોકલ છો ગોકુળ બાજુ, વ્રજ બાજુ અને ગોવર્ધન પર્વત બાજુ, એ કોઈ અસુર પાછો આવતો નથી. એના ઉપરથી તને એવું નથી લાગતું કે દેવકીનો આઠમો ગોકુળમાં હોય? નારદજીએ કંસને કીધું છે કે તારો કાળ અને દેવકીનો આઠમો પુત્ર એ વૃંદાવનમાં જ છે, અને નંદ બાબાનો જે છોકરો કહેવાય છે એ જ સ્વયં વસુદેવનો પુત્ર છે. માટે એમણે તો અહીંયા બોલાવ અને એનો વધ કર તો તું બચી શકીશ, નહીં તો તારું કોઈ રીતે તારું જીવન છે ને કોઈ રીતે બચી નહીં શકે. માટે જે ઉપાય કરીને કૃષ્ણ તારી પાસે આવે ને તું એનો વધ કરી શક ને એવો કંઈક ઉપાય કર. નારદજી આટલું કહી અને ત્યાંથી ચાલતા થયા. ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાનની એકાંતમાં સ્તુતિ કરીને કીધું છે, પ્રભુ તમે વૃંદાવનમાં ખૂબ લીલા કરી, હવે માતા પિતા સામે પણ કંઈક દ્રષ્ટિ કરો. નારદજી આ પ્રમાણે જ્યારે ભગવાનની સ્તુતિ કરીને સંકેત કર્યો છે ત્યારે ભગવાન કહે છે, સારું થયું તમે અમને યાદ કરાયું, હવે અમે માતા પિતાને પણ મુક્તિ અપાવશું અને કંસનો પણ ઉદ્ધાર કરશું. નારદજી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ કંસ પાસેથી નારદજી ગયા પછી કંસે મનમાં વિચાર કર્યો કે આ વસુદેવ અને દેવકીએ મારી સાથે કપટ કરી, મને ખબર ન પડે એ રીતે એમણે ગોકુળની અંદર પોતાના પુત્રને મૂકી આવી અને મારી સાથે કપટ કરીને મારે ત્યાં પુત્રી જન્મી છે, આવું કપટ કર્યું, માટે એને હવે હું અત્યંત દંડ કરીશ. એમ કહી એ બંનેને સાંકળથી બાંધી અને અંધારી કોટડીની અંદર પૂરી દીધા છે. આ બાજુ કંસે કૃષ્ણ અને બલરામને મારવા માટે કેશી નામનો દૈત્ય મોકલ્યો છે. કેશી નામનો દૈત્ય કંસ કૃષ્ણ અને બલરામને મારવા માટે ગયો. આ બાજુ ચાણૂર, મુષ્ટિક, શલ તોસલ આદિ મલ્લોને બોલાવીને કંસ કહે છે કે કૃષ્ણ જે મારો શત્રુ છે એને કોઈ પણ સંજોગે અહીંયા હું બોલા. મલ્લો પોતાના સાથળોને પીડતા કંસને કહે છે કે અમે તમારા રાજ્યનું અન્ન ખાધું છે, અમે તમારા ઋણી છીએ, તમે જે કહેશો ને તે અમે કરીશું. કૃષ્ણ તો શું, ગમે તેવો બળવાન આવે ને એને અમે ધરતીના ભેગો કરી દઈશું, અમે એને મૃત્યુપાય કરી દઈશું. પોતાના બાહુબળનું બળ મલ્લોએ પ્રદર્શિત કર્યું. કંસ ખૂબ રાજી છે. મહાવતને બોલાવીને કહે છે, આપણા મદોન્મત હાથીઓને તારે તૈયાર રાખવાના છે, દારૂ પીવડાવવાનો છે, અને દારૂ પીવડાવીને મદોન્મત હાથીને બનાવ, અને જ્યારે હું કાવ ને ત્યારે ત્યારે કૃષ્ણ અને બલરામનો વધ કરવાનો છે. આ રીતે કંસે પૂર્વ તૈયારીઓ કરી રાખી. આ બધી તૈયારીઓ કરીને અક્રૂરને બોલાવ્યા છે. અક્રૂરને બોલાવીને કહે છે કે અક્રૂર તારે મારું કામ કરવાનું છે. અક્રૂરને મીઠા વચનોથી બોલાવી એમનું ખૂબ સ્વાગત કર્યું, આગતા સ્વાગતા કરી. અક્રૂર મનની અંદર સમજી ગયા કે કૃષ્ણ આ કંસ મારી પાસે કંઈક કામ કઢાવવા માંગે છે. કંસ અક્રૂરને કહે છે કે તારે ગોકુળ જવાનું છે. વૃંદાવનના પ્રાંતની અંદર જઈ અને નંદનંદન અને યશોદાના પુત્ર એવા શ્રી કૃષ્ણ અને બલરામજી જે મારા ભાણિયા થાય છે ને તારે અહીં લઈ આવવાના છે. તારે કોઈને પણ ખબર પડવા દેવાની નથી કે હું શા માટે એમને બોલાવું છું. ત્યાં જઈને તારે એમ કહેવાનું છે કે મહારાજ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે, બધાને ધનુષ્ય યજ્ઞમાં બોલાવ્યા છે, તું મારો રથ લઈને જા અને કૃષ્ણ અને બલરામજીને રથમાં બેસાડી અને આમંત્રણ આપ કે મામાએ તેડું મોકલ્યું છે અને તમને ધનુષ્ય યજ્ઞમાં બોલાવે છે. કંસે થોડોક ડર પણ બતાવ્યો. અક્રૂરને કીધું છે કે આ વાતની જાણ જો કોઈને થઈ તો તારું મૃત્યુ નિશ્ચિત સમજ. અક્રૂરજી બંને બાજુથી મૂંઝાણા છે. મનની અંદર વિચાર થયો, કંસનો આદેશ જો નહીં માનું તો કંસ મને મૃત્યુને શરણે કરશે, અને જો હું કૃષ્ણને લેવા માટે જઈશ તો ભગવાન કૃષ્ણ
ન હું દ્રોહી બનીશ કે મેં ભગવાન કૃષ્ણને અહીંયા કંસ સુધી પહોંચાડ્યા અને વાતની જાણ પણ ન કરી. પણ મનની અંદર એવો વિચાર થયો, ભગવાન તો સર્વ સમર્થ છે, એમનું મને દર્શન થશે અને ભગવાન શક્તિશાળી છે, કંસનો પણ વધ કરશે તો મુક્તિ મળશે અને મને આનંદ પ્રાપ્ત થશે. અક્રૂર મનની અંદર આવો વિચાર કરી જેવી ભગવાનની ઈચ્છા એમ ચિંતન કરતા કરતા કંસના આદેશથી કંસનો રથ લઈ અને ગોકુળ જવા માટે નીકળ્યા છે. આ બાજુ કંસે મોકલેલો કેશી રાક્ષસ ઘોડાના સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી પોતાના મિત્રોની સાથે રમતા હતા ત્યાં આવ્યો છે. આવી અને પોતાના પગ વડે લાતો મારવા લાગ્યો. ભગવાને એ કેશીના બંને પાછલા પગ પકડી આકાશમાં ફેરવી એક ઝાડ સાથે અથડાયો છે અને કેશીનું મૃત્યુ થયું છે. આ બાજુ ત્યાર પછી એક વ્યોમાસુર નામનો રાક્ષસ ગોવાળનું રૂપ ધારણ કરી બાળકોને હરણ કરી અને લઈ જવા લાગ્યો. ભગવાન શ્રી કૃષ્ણ એમને રંગે હાથ પકડી લીધો. બે હાથ પકડી પછાડી એમનું ગળું દબાવી ભગવાને વ્યોમાસુરનો પણ વધ કર્યો. કંસના આદેશથી અક્રૂરજી હવે વ્રજમાં ભગવાન શ્રી કૃષ્ણને લેવા માટે જાય છે. રથ પર સવાર થયા છે. સવારના સમયે મથુરાથી વ્રજમાં જવા માટે અક્રૂરજી નીકળ્યા છે. માર્ગની અંદર અક્રૂરજી વિચાર કરે છે, આજ તો મને શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન થશે, એ બલરામજીનું દર્શન થશે, એ મને ઓળખશે કે નહીં ઓળખે. હું એમનો કાકા થાઉં છું, એ ભગવાન મને કાકા કહીને બોલાવશે, મને કેટલો બધો આનંદ થશે. અક્રૂરજી મનની અંદર ફરીવાર વિચાર કરે કે નંદ નંદન ના કેટલા સમય થયા એમની કીર્તિઓનું ગાન હું શ્રવણ કરી રહ્યો છું, પરંતુ એમના દર્શનનો સુયોગ મને ક્યારેય પણ પ્રાપ્ત થયો નથી. વળી વિચારે ચડે કે ભગવાન શ્રી કૃષ્ણને લેવા માટે થઈને હું જાવતો છું, પણ એ શ્રી કૃષ્ણ ભગવાનને હું લઈ જઈશ અને એ શ્રી કૃષ્ણ ભગવાનને કદાચ કંસ મારી નાખશે તો પછી એના હત્યાનું કારણ હું બનીશ. વળી મનમાં વિચાર આવે કે ભગવાન તો સમર્થ છે, કંસ થોડોક એને મારી શકશે. ગમે તેવા મલો શક્તિશાળી હોય ને તો એ મલોને પણ ભગવાન પહોંચી વળશે. આવી રીતે શંકા અને કુશંકાઓ કરતા કરતા સવારમાં મથુરાથી અક્રૂરજી નીકળાતા પણ સંધ્યા સમયે શેઠ વ્રજમાં પહોંચ્યા છે. નહીતર મથુરા અને વ્રજ વચ્ચેનું અંતર બહુ જ ઓછું છે, પણ વિચારોમાં ને વિચારોમાં રથના ઘોડાઓ ઉભા રહી જાય એમની પણ એમને ખ્યાલ નહોતો રહેતો. પરિણામે સંધ્યા સમય થયો. એ સમયે અક્રૂરજીએ વ્રજની અંદર પ્રવેશ કર્યો. વ્રજની ભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદને જોયા. અક્રૂરના હૃદયની અંદર ભક્તિ ઉજ્જવળ થઈ. અક્રૂરજીએ રથ ઉપરથી નીચે ઉતરી ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા માટે થઈને વ્રજની અંદર ફરતા હોય અને એ ભગવાનના ચરણારવિંદ ભૂમિ ઉપર છપાયેલા દેખાણા. અક્રૂરજી પોતાના રથ ઉપરથી નીચે ઉતરી ભૂમિમાં આડોટવા લાગ્યા છે. આજ ભગવાનની ચરણ પાદુકા જે ભૂમિ ઉપર પડી છે ને એ ભૂમિ ઉપર આડોટવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અક્રૂરજી અત્યંત આનંદિત થયા છે. અક્રૂરજી આડોટતા આડોટતા નંદ બાવાના ઘર સુધી આવ્યા છે. આ બાજુ સારો એક દિવસ ગાયોને ચરાવીને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભાઈ બલરામજીની સાથે જ્યાં ગાય દોવાનું કાહવન ચાલતું હતું ત્યાં નિરીક્ષણ કરી રહ્યા છે. ગોવાળિયાઓ ગાયોને દોઈ રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી બંને જણા ગાયો દોવાનું કાર્ય ચાલે છે તે આટા મારી રહ્યા છે, નિરીક્ષણ કરે છે બરોબર કામ ચાલે છે કે નહીં. એ જ સમયે અક્રૂરજી ત્યાં આવ્યા છે.
અક્રૂરજી આવ્યા એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને જણા દોડ્યા છે, અમારા કાકા આવ્યા, અમારા કાકા આવ્યા, અમારા કાકા આવ્યા. ચરણોમાં પડ્યા, વંદન કર્યા. અક્રૂરજીને આજ હર્ષ સમાતો નથી. આજ ભગવાને અમને કાકા કેમ બોલાયા છે? અક્રૂરજીના હૃદયની અંદર આનંદ સમાતો નથી. શ્રી કૃષ્ણ ભગવાનને અને બલરામજીને બાથની અંદર લઈને ભેટા છે. અક્રૂરજીના નેત્રો અશ્રુથી ભીના થઈ ગયા. હાથ પકડી શ્રી કૃષ્ણ ભગવાન નંદ બાબા પાસે લઈ ગયા છે અને કહે છે, બાબા જુઓ કોણ આવ્યું છે? આપણા કાકા આવ્યા. નંદ બાબા પણ ઊભા થઈ અને અક્રૂરજીને ભેટા છે. નંદ બાબાએ હાથ પકડી ઘરની અંદર ઝૂલો હતો એ ઝૂલામાં હિંડોળા ઉપર બેસાડ્યા છે. માતા યશોદાને ભગવાન શ્રી કૃષ્ણ બોલાવવા માટે ગયા છે. કે છે અક્રૂર કાકા આવ્યા છે. યશોદાજી પાણીનો લોટો ભરી આવ્યા, અક્રૂરજીને પાયું. ખબર અંતર પૂછ્યા. શ્રી કૃષ્ણ ભગવાન અક્રૂરજીનો હાથ પકડીને કહે છે, કાકા તમને સારું છે? મથુરા વાસીઓ બધા શું કરે છે? નંદ બાબાએ પણ અક્રૂરજીને કુશળ સમાચાર પૂછ્યા. અક્રૂરજી કહે છે કે હું કંસથી મોકલાયેલો તમને તેડવા માટે થઈને આવ્યો છું. મહારાજ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે. તમને બધાને આમંત્રણ આપ્યું છે. ખાસ કરીને શ્રી કૃષ્ણને અને બલરામજીને માટે રથ મોકલાયો છે. એ રથની અંદર બેસી અને એમને લેવા માટે થઈને આવ્યો છું. તમને બધાને પણ આમંત્રણ આપ્યું છે. નંદ બાબાને ખૂબ આનંદ થયો. મનની અંદર એમને ગર્વ સમાતો નથી. મનમાં થયું કે ખરેખર અમારા કેટલા બધા સદભાગ્ય છે. આ અમારા બંને પુત્રોએ તો અમને ઉજ્જવળ કરી બતાવ્યા છે. રાજા સુધી પણ એમની કેટલી બધી કીર્તિ વ્યાપ્ત થઈ છે. રાજાએ ખુદ ધનુષ્ય યજ્ઞ કરે છે ને એના માટે થઈને સામેથી અમારા બંને પુત્રોને અમને બધાને નિમંત્રણ પાઠવ્યું અને અમારા પુત્રોને લેવા માટે થઈ તો એમણે પોતાનો સોનાનો રથ મોકલાયો છે. નંદ બાબા ખૂબ રાજી છે, પ્રસન્ન છે. જ્યાં રથ નંદ બાબાના આંગણાની અંદર આવ્યો છે ને બધા જ ગોવાળિયાઓ ભેગા થયા છે. અક્રૂરજીને પૂછવા લાગ્યા, અક્રૂરજી આ રથ સોનાનો છે? અક્રૂરજી કહે છે 24 કેરેટનો છે, પ્યોર સોનું છે. અક્રૂરજી આજ ખૂબ પ્રસન્ન છે. નંદ બાબાએ બધા જ ગોવાળિયાઓને બોલાવીને કહ્યું છે, ગોવાળિયાઓ આપણે ધનુષ્ય યજ્ઞની અંદર મથુરા જવાનું છે. આપણી પાસે જે કંઈ સંપત્તિ હોય, આપણી પાસે આપણે ગોવાળિયાઓ છીએ, દૂધ, દહીં, માખણ, ઘી જે કાંઈ હોય ને બધું જ યજ્ઞની અંદર ઉપયોગી થાય એટલા માટે થઈ આપણે બધાએ સાથે લેવું. બધા જ ગોવાળિયાઓને કહી દીધું છે કાલ સવારે આપણે બધાએ નીકળવાનું છે અને કંસના યજ્ઞની અંદર જવાનું છે. ગોપીઓને ખ્યાલ આવ્યો છે કે નંદ બાબાને ત્યાં અક્રૂરજી તેડવા માટે થઈને આવ્યા છે. કંસે રથ મોકલાયો છે અને ભગવાન શ્રી કૃષ્ણ આપણો આધાર, આપણા આશ્રય સ્વરૂપ આજે પહેલી વાર ગોકુળ છોડી અને જવાના છે. વડતાલથી નીલકંઠ ચરણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદગુરુ પિંપલના મુખ્ય કોઠારે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નીલકંઠ ચરણદાસજી સ્વામી શ્રીમદ ભાગવત કથાની અંદર વધાર્યા છે. તો યજમાન પરિવારો તેમનું પુષ્પમાળા અને શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. મામૈયાભાઈ, ધીરુભાઈ, કુમાણભાઈ, જયસુરભાઈ, રાણીલભાઈ, પાંચે ભાઈઓ પણ આવે. એ ભગવાન તો આપણે છોડીને કાલ મથુરા જવાના છે. ગોપીઓને આ ખબર પડતાની સાથે જ બધી ગોપીઓ બેબાકળ થઈ ગઈ, અત્યંત વ્યાકુળ બની ગઈ. હૃદયમાં તાપ થવા લાગ્યો. ગરમ શ્વાસથી એમના અધરામૃતો અત્યંત સુકાઈ ગયા છે. અર્ધપાન અવસ્થાની અંદર
એ શ્રી કૃષ્ણનો વિયોગ થશે એવા વિચારમાં ને વિચારમાં બધી જ ગોપીઓની ભગવાનની વૃત્તિઓ થઈ ગઈ. 11 વર્ષ સુધી ભગવાને આપણી સાથે રહીને આપણને ખૂબ સુખ આપ્યું છે. અનેક અસુરો આવ્યા, એ અસુરો થકી આપણી ખૂબ રક્ષા કરી છે. એ ભગવાન જો આપણને છોડીને જતા રહેશે તો પછી આપણે કોને આધારે જીવીશું? બધી જ ગોપીઓ અત્યંત શોકાતુર થઈ ગઈ છે. ગોપીઓ સાથે મળીને મનમાં વિચાર કર્યો કે આપણે ભગવાનને આ ગોકુળ છોડીને જવા નથી દેવા. એક ગોપી કહે છે કે આપણે ભગવાનના રથને પકડી રાખીશું. બીજી ગોપી કહે છે કે આપણે ભગવાનને આપણા બાહુ પાસની અંદર બાંધી દઈશું. કોઈ ગોપી આવીને કહે છે કદાચ જો ભગવાન જવા માટે તત્પર થશે ને તો આપણે રથની આડી સૂઈ જશું, પણ આપણે ભગવાનને જવા નહીં દઈએ. વળી કોઈ ગોપી કહેવા લાગી આપણે ભગવાનનો ઉત્તરીય પકડી લઈશું, ભગવાનનો હાથ પકડી લઈશું, પરંતુ આપણે ભગવાનને જવા નથી દેવા. બધી જ ગોપીઓ અત્યંત વિરહાતુર થઈ ગઈ છે. વિરહમાં ને વિરહમાં એ શ્રી કૃષ્ણ ભગવાનનું ચિંતન કરતા કરતા જ એક પણ ગોપીને ઊંઘ આવી નથી ને બધી એક ગોપીએ જાગીને શ્રી કૃષ્ણ ભગવાનના ચિંતનમાં જ રાત્રિ પસાર કરી છે. રાત્રિના સમયે ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને શયન કર્યું છે. માં યશોદાજીને આજ હૃદયમાં ખૂબ દુઃખ થયું છે. અક્રૂરજી તેડવા માટે આવ્યા છે. કૃષ્ણએ હઠ પકડી છે, હવે ગયા વગર એ રહેશે નહીં. પોતાનો હાથ ભગવાનના મસ્તક ઉપર ફેરવીને ભગવાનને રાત્રે સુવડાવ્યા છે. સવાર થતા દરરોજ માં યશોદાજી શ્રી કૃષ્ણ ભગવાનને જગાડવા માટે જાય. નિત્યના ક્રમ પ્રમાણે બ્રાહ્મ મુહૂર્તની અંદર જ્યાં ભગવાનને જગાડવા માટે જાય. આજ માં યશોદાજીનો હાથ ભગવાનને સ્પર્શ કરવાની ઈચ્છા નથી રાખતી. માં યશોદાજીના મનની અંદર થાય છે જો હું ભગવાનને જગાડીશ, કૃષ્ણને જગાડીશ, મારા લાલને જો ઉઠાડીશ ને તો પછી જતો રહેશે, પાછો ક્યારેય હાથમાં નહીં આવે. યશોદાજીએ ભારે હૈયે ભગવાન શ્રી કૃષ્ણને જગાડ્યા છે. ભગવાન જાગ્યા, યમુના નદીની અંદર સ્નાન કર્યું છે, પ્રાતઃ વિધિ પૂર્ણ કર્યો. માં યશોદાજીએ ભગવાનને શિરામણ કરવા માટે ભોજન તૈયાર કર્યું છે. શ્રી કૃષ્ણ ભગવાનને પ્રેમથી જમાડ્યા છે. ભારે હૈયે માએ આજે ભગવાનને જમાડી રહ્યા છે. માના મનની અંદર થાય છે કે આજ કૃષ્ણ મારા હાથનું છેલ્લું ભોજન કરી રહ્યો છે. ખૂબ આગ્રહ કરીને જમાડે છે. માં યશોદાજીના આંખમાંથી અશ્રુ વહી રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને એમના અશ્રુ લૂછ્યા, આપ્યું છે. હવે મારા માતા પિતા પણ કેટલા વર્ષો સુધી કારાગૃહમાં રહેશે. માએ યશોદાજીને શાંત કર્યા. શ્રી કૃષ્ણ ભગવાન જવા માટે થઈ અને તૈયાર થયા છે. બલરામજી પણ તૈયાર થઈને આવી ગયા છે. માતા રોહિણીનું હૃદય પણ આજ ખૂબ ભરાય આવ્યું છે. શ્રી કૃષ્ણ ભગવાને 11 વર્ષમાં ક્યારેય ગોકુળથી બહાર પગ નથી મૂક્યો. આજે જઈ રહ્યા છે ગોકુળ વાસીઓને એનું ખૂબ દુઃખ છે. શ્રી કૃષ્ણ ભગવાનના રથમાં બેસવા માટેનો સમય નજીક આવ્યો. સારી એક ગોકુળ ગામની ગોપીઓ, ગોવાળો બધા જ ભેગા થઈ ગયા છે. માં યશોદાજી ભગવાનનો હાથ પકડી કૃષ્ણ ભગવાનને ઓસરી સુધી લાવ્યા છે. ભગવાને માતાનો ચરણ સ્પર્શ કર્યો. જ્યાં ચરણ સ્પર્શ કરે ને તો માં યશોદાજી ભગવાનના બંને બાહુ પકડીને પોતાની છાતી સરખા ચાપી લીધા છે. આજે યશોદાજીને પોતાના પુત્રને અડગો કરવાનું મન થતું નથી.
યશોદાજી ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, કૃષ્ણ, લાલા, આજ તો તું મને છોડી જવાનો છે, પણ મારી પાસે તને દેવા જેવું કંઈ નથી, પણ તારી પાસે હું એટલી એક પ્રાર્થના કરું છું, તને હાથ જોડીને એટલી હું વિનંતી કરું છું, તું ભલે મથુરા જા, પણ મથુરા જઈને કોઈ દિવસ વસુદેવ અને દેવકીને એમ કહેતો નહીં કે એક દિવસ યશોદાએ મને ખાંડણીએ બાંધ્યો હતો. યશોદાજીએ રડતા રડતા જરા કીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માં, આ જગતની અંદર મને કોઈ બાંધી શકે તેમ નથી. તું જે કેવી મારી માં છો, તો તારા બંધનની અંદર હું બંધાયેલો છું. માં, હું બધી જ વાતને ભૂલી જઈશ, પણ એક દિવસ તે મને બાંધતો હતો ને, એ વાતને તો હું ક્યારેય નહીં ભૂલી શકું. પુનઃ માં યશોદાજીએ પોતાના લાલને બાહુ પાસની અંદર લીધા છે. અંતે ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસવા માટેની તૈયારી કરે. સારી એ ગોકુળ ગામની ગોપીઓ રથને વિકલાય વળી છે. નંદ બાબાએ બધી વ્રજવાસીઓને કીધું છે કે તમે એક બાજુ રહો, શ્રી કૃષ્ણ ભગવાનને હજી મથુરા પહોંચવાનું છે. સૂરજ માથે ચડી રહ્યો છે, ધૂપ થશે, ગરમી થશે તો ભગવાન શ્રી કૃષ્ણને કષ્ટ થશે. અક્રૂરજીએ કીધું છે કે ભગવાન તમે રથમાં બિરાજો, આપણે વહેલા વહેલા નીકળીએ. બલરામજી અને નંદ બાબાને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તમે એક કામ કરો, તમે બધા ગાડાઓ લઈને આગળ જાઓ, અક્રૂરજી અને હું અમે પાછળથી આવીએ છીએ. નંદ બાબા, બલરામજી અને બધા જ ગોવાળિયાઓ જે ગાડાઓની અંદર કંસના યજ્ઞમાં આપવા માટે થઈને દૂધ, દહીં અને ઘી ભેરા થઈ ગાડાઓ લઈને આગળ નીકળી ગયા. આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ રથમાં બેસવા માટેની તૈયારી કરે છે. બધી જ ગોપીઓ રથને ચારે બાજુ વિખરાઈ વેડી છે. ભગવાનનો ઉત્તરીય વસ્ત્ર પકડીને કહે છે, કાના, તું અમને છોડીને અહીંથી જો વહી જઈશ તો પછી અમારો આધાર કોણ રહેશે? તારા આધારે તો અમે બધા જીવીએ છીએ. તમે અમને છોડી ન જાઓ. બધી ગોપીઓએ હાથ પકડી રાખ્યો. ભગવાન કહે છે, મને જવા દો, હું કાયમી માટે ક્યાં જાઉં છું? હું તમને વચન આપું છું કે એકવાર હું પાછો તમને મળીશ. શ્રી કૃષ્ણ ભગવાન રથમાં બેઠા. કેટલીક ગોપીઓએ રથના અંદર જોડેલા જે ઘોડાઓ હતા ને, ઘોડાઓની નાળ પકડી રાખી. કેટલીક ગોપીઓ રથના પાછળના ભાગને પકડીને ઉભી ગઈ અને કેટલીક ગોપીઓ તો રથનો આગળ માર્ગ, ચાલવા માટેનો માર્ગ હતો ને, માર્ગમાં સૂઈ ગઈ છે. શ્રી કૃષ્ણ ભગવાનને આપણે જવા દેવા નથી. બધી જ ગોપીઓએ શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સન્મુખ દ્રષ્ટિ રાખી છે. ચોધાર આંસુએ રડે છે. ગોપીઓ પ્રાર્થના કરે છે કે કાના, તો અમને છોડીને જામા. છતાં પણ શ્રી કૃષ્ણ ભગવાન અંતે ગોપીઓને આશ્વાસન આપતા કહે છે કે તમે મને જવા દો, મારી જવાની ખૂબ ઈચ્છા છે. શ્રી કૃષ્ણ ભગવાનના નેત્ર સન્મુખ બધી ગોપીઓએ દ્રષ્ટિ કરી. ભગવાનની ઈચ્છા દેખાણી. ભગવાનને હવે જવું જ છે. ગોપીઓએ જાણ્યું કે ભગવાનને જો આપણે જોરાઈએ રાખીશું તો ભગવાનને આપણા પ્રત્યે જે પ્રેમ અને અનુરાગ છે ને, એ ઓછો થઈ જશે. શ્રી કૃષ્ણ ભગવાનની મરજી બધી ગોપીઓ સમજી ગઈ. ગોપીઓએ જાણ્યું કે આપણને ભગવાન પ્રત્યેનો અનુરાગ છે અને જો આપણે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીશું ને તો આજે વૃંદાવનની વિશે એ નંદ બાબાના ઘરની આસપાસ વૃક્ષો પર જે પક્ષીઓ હતા ને, પક્ષીઓ કાયમી માટે કલરવ કરતા હતા. આજે બધા જ પક્ષીઓ ચૂપચાપ વૃક્ષની ડાળીઓ પર બેઠા બેઠા આ વિદાયનું દ્રશ્ય જોઈ રહ્યા છે. ગૌશાળાની અંદર જે ગાયો બાંધી હતી ને, એ ગાયો બધી ભાંભરી રહી છે, એ કૃષ્ણ તો અમને છોડીને જામા. વૃક્ષની ડાળીઓ પર વાંદરાઓ આજ સુમસાન બેઠા છે.
એક પણ કુદાકુદી કરતા નથી. વાંદરાઓ કહે છે કે હવે પછી એમને માખણ કોણ ખવડાવશે? શ્રી કૃષ્ણ ભગવાનનો રથ આગળ ચાલ્યો જાય છે. ગામની ભાગોળ સુધી રથની પાછળ પાછળ બધી ગોપીઓ ગઈ છે. ભગવાને કીધું છે કે હવે તમે બધા અહીંયા રહો, હવે કોઈ આગળ આવશો. અમારી આજ્ઞા છે, એક પણ ડગલું તમે આગળ ચાલતા નહીં. ભગવાનનો આદેશ મળતા ગોપીઓ બધી સ્થિર થઈ ગઈ. શ્રી કૃષ્ણ ભગવાનનો રથ આગળ ચાલ્યો છે. બધી જ ગોપીઓ ભગવાનના રથને જોઈ રહી છે. ભગવાનના રથની ધજા જ્યાં સુધી દેખાતી હતી ત્યાં સુધી એક દ્રષ્ટિએ બધી ગોપીઓ જોતી રહી. શ્રી કૃષ્ણ ભગવાનની ધજા દેખાતી, રથની ધજા દેખાતી બંધ થઈ ગઈ. એ અંતે રથની રજ હતી, એ રજ જ્યાં સુધી દેખાતી ત્યાં સુધી રજને જોઈને પણ ગોપીઓ બધી ત્યાં સ્થિર ઊભી રહી ગઈ છે. શ્રી કૃષ્ણ ભગવાનના રથની રજ પણ દેખાતી બંધ થઈ ગઈ. હવે કોઈ આધાર ન રહ્યો. ગોપીઓ બધી ભાંગી ભૂકો થઈ ગઈ, ત્યાં ત્યાં બેસી ગઈ છે. આ બાજુ ભગવાન રથ ઉપર આગળ ચાલ્યા. યમુના નદી ની પાસે પહોંચ્યા. અક્રૂરજીએ કીધું છે, ભગવાન હું યમુનામાં સ્નાન કરી લઉં. અક્રૂરજી યમુનામાં સ્નાન કરવા માટે થઈને ગયા છે. મનની અંદર અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ થાય છે કે હું કૃષ્ણને કંસના યજ્ઞની અંદર લઈ જાઉં છું. એ કંસ એમને મારશે, મલ્લો દ્વારા મરાવશે તો એ પાપનો ભાગીદાર હું થઈશ. મનના અંદર અંતર સંકલ્પ વિકલ્પ થતા હતા. યમુનાના ધારાની અંદર અક્રૂરજીએ સ્નાન કર્યું. એ જ સમયે ભગવાન એમના સંકલ્પને પામી છે અને યમુનાના ધારાની અંદર શેષ સાઈ રૂપે દર્શન આપ્યું છે. અક્રૂરજી ધન્ય થયા. અક્રૂરજીને નિશ્ચય થયો કે હું જેમને રથની અંદર બેસાડીને લઈ જઉં છું ને એ તો સાક્ષાત નારાયણ છે. ચોક્કસ કંસનો વધ થશે. અક્રૂરજી લઈને ચાલ્યા છે. રથની મથુરાના માર્ગે ગયા છે. સંધ્યા ઢળવા આવી છે. નંદ બાબા, બલરામજી અને બધા જ ગોવાળિયાઓ ગામની બહાર ઉપવનની અંદર એમણે ઉતારો કર્યો છે. ત્યાં પહોંચ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને અક્રૂરજીને કીધું છે, અક્રૂરજી તમે રથ લઈ રાજ્યની અંદર જાઓ. કંસને કહો કે અમે આવી ગયા છીએ અને ઉપવનની અંદર ઉતારો કર્યો છે. કાલ સવાર થશે, અમે સવારે રાજાને મળીશું અને રંગ મંડપની અંદર આવીશું. અક્રૂરજીને આ પ્રમાણે આદેશ કર્યો. અક્રૂરજી કંસ પાસે ગયો છે અને કંસને કીધું છે, તમારા આદેશથી કૃષ્ણ અને બલરામજી અને નંદ રાયને અને બધા જ ગોવાળિયાઓને લઈને આવ્યો છું ઉપવનમાં ઉતરા છે. કંસ કહે છે, અક્રૂર એને જો ખ્યાલ આવી જશે, આપણું કપટ જાણી જશે તો ત્યાંથી ચાલ્યા જશે. અક્રૂરજી કહે છે, કંસ ચિંતા કરતો નહીં, તને માયરા વગર હવે નહીં જાય. મનમાં મંદાજી કહે છે, દીવો કરીને જેને મારે જોવાતા એ તો મને છોડીને જતો રહ્યો છે. હવે દીવો કરીને હું કોને જોઈશ? સારી એ રાત્રિ બધી ગોપીઓએ, યશોદાજીએ અને રોહિણીએ એમને અંધકારમાં જ પસાર કરી. આ બાજુ બીજે દિવસે સવારે મથુરાની અંદર પ્રાતઃકાળનો સમય થયો. અક્રૂરજીએ કીધું છે, શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે કે આપણે નગર જોવા માટે જવું છે. બલરામજીને વાત કરી. બલરામજી કહે છે, નંદ બાબા જો આપણને રજા આપે તો જઈએ. નંદ બાબાની રજા લેવા માટે આવ્યા છે. નંદ બાબા કહે છે, તમે ખૂબ શરારત કરો છો. આ કંસરાયની નગરી છે, અહીંયા કોઈની શરારત ચાલે નહીં. તમે તોફાન કરો, રાજાના સૈનિકો તમને પકડી જાય, કારાગૃહની અંદર નાખી દે. માટે તમે એકલાની હું સાથે આવું છું, આપણે બધા સાથે જઈએ. કૃષ્ણ ભગવાન કહે છે કે તમે આ જે કંઈ દૂધ દહીંના માટલા લાવ્યા છે એને ધનુષ્ય યજ્ઞ સુધી પહોંચાડવાની વ્યવસ્થામાં વ્યગ્ર છો અને આમને આમ જો તમે એમાં સમય પસાર થઈ જશે તો પછી અમારાથી બરાબર નગર નહીં જોઈ શકાય. માટે તમે થોડી ક્ષણ માટે રહો. અમે જઈએ છીએ, અમે કોઈ પ્રકારની શરારત કે તોફાન નહીં કરીએ. નંદ બાબાએ રજા આપી અને નંદ બાબાની રજા લઈ બળદેવજી બધા જ ગોવાળિયાઓ ભગવાન શ્રી કૃષ્ણની સાથે મથુરા શહેર જોવા માટે થઈ ગયા છે. મથુરા શહેરની અંદર જેવો પ્રવેશ કર્યો
નગરના નર નારીઓ આ શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીનું સુંદર સ્વરૂપ જોઈને એટલા બધા આનંદિત થયા. આનંદમાં ને આનંદમાં બધા એમના વધામણા કરવા લાગ્યા. એ ગોકુળ ગામની ગોપીઓ મથુરાની અંદર દહીં દૂધ વેચવા માટે આવતી, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીના પરાક્રમોની ખૂબ વાતો કરતી. આ મથુરાની બધી જ સ્ત્રીઓ જાણતી હતી કે જે ગોપીઓ વાતો કરે છે ને શ્રી કૃષ્ણ ભગવાનની અને બલરામની, એ જ આ સ્વયં પોતે છે. એક કાનથી બીજા કાન, બીજા કાનથી ત્રીજા કાને સારા એ મથુરા વાસીઓની સ્ત્રીઓને જાણ થઈ કે ગોકુળ ગામની ટોળી શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીની સાથે આવી છે. અટારીઓની અંદર બધી સ્ત્રીઓ નગરની જોવા માટે આવી છે. બધી સ્ત્રીઓને થયું કે આ નંદ નંદનને અને બલરામજીને ખૂબ દહીં દૂધ અને માખણ વાલા છે. પોતાની પાસે જે કોઈ દહીં દૂધ હતું ને બધું જ એમની ઉપર ઉડાડવા લાગી છે. અને નંદરાયનો જે લાલો હતો એ શ્રી કૃષ્ણ ભગવાન બલરામજી ને બધા જ ગોવાળિયાઓના વધામણા થયા છે. બધા જ ગોવાળિયાઓ ખૂબ આનંદિત થયા અને આનંદમાં આવી અને શ્રી કૃષ્ણ ભગવાનનો જયઘોષ કરવા લાગ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. બધા જ ગોવાળિયાઓ જયઘોષ કરે છે અને જયઘોષ કરતા કરતા બધા જ વસ્ત્રો એકદમ ભીના થઈ ગયા છે. વસ્ત્રો જ્યારે ભીના થયા, બધા જ ગોવાળીઓ ભગવાનને કહે છે, ભગવાન આ બધા વસ્ત્રો ભીના થઈ ગયા છે, આમને આમ જો જશું ને તો પછી કંસ રાય એને આપણે બધા વસ્ત્રોની અંદર ઉતરાવો વાસે. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કંઈક વસ્ત્રો બદલાય એવું કરો. ભગવાને સામે જોયું તો એક ધોબી આવતો હતો. એ કંસનો ધોબી હતો. રાજપુરુષોના વસ્ત્રો ધોઈ અને કંસના રાજમહેલ તરફ જતો તો ભગવાન શ્રી કૃષ્ણએ એમને આડેથી જ રોક્યો. ભગવાન શ્રી કૃષ્ણએ રોકીને કીધું છે કે અમને આ વસ્ત્રો આપો. ધોબી અત્યંત કંસનો ભક્ત હતો. ધોબીએ શ્રી કૃષ્ણ ભગવાનનો અને બલરામજીનો તિરસ્કાર કર્યો. ભગવાનને ક્રોધ ચડ્યો અને ભગવાનને ક્રોધ ચડતાની સાથે જ શ્રી કૃષ્ણ ભગવાને એક એવો ચાટો માર્યો ને ધોબીનું ધરથી મસ્તક અલગ કરી દીધું. ધોબી મૃત્યુપાય થયો. બધા જ ગોવાળિયાએ એમના વસ્ત્રો ઝૂંટવી લીધા, વસ્ત્રો પહેરવા લાગ્યા. પરંતુ મોટા માણસોના વસ્ત્ર હોવાથી ગોવાળિયાને ખૂબ મોટા લાગ્યા. શ્રી કૃષ્ણ ભગવાનને કહે છે કે આ વસ્ત્રો તો ખૂબ બહુ મોટા છે, માટે આ વસ્ત્રો આપણને પહેરાય એવા નથી. ભગવાને સેજ દૂરદ્રષ્ટિ કરી. એક દરજી નજરમાં આવ્યો. શ્રી કૃષ્ણ ભગવાન ત્યાં ગયા અને શ્રી કૃષ્ણ ભગવાને જઈને કીધું છે આ બધા જ મારા મિત્રો છે, અમે ગોકુળ ગામથી આવીએ છીએ, મારું નામ શ્રી કૃષ્ણ છે, મારા ભાઈ બલરામજી છે, અમને વસ્ત્રો ખૂબ મોટા થાય છે, ઠીક કરી આપશો. ધોબીએ આ દરજીએ દ્રશ્ય જોયું હતું કે ધોબીને એક થપાટ મારવાથી એમનું ધડથી મસ્તક અલગ કરી દીધું. હવે છે ને જો હું કઈ નહીં કરું ને તો પછી જો હું કઈ નહીં કરી શકું ને તો પછી આ ધોબીની જેમ મારી દશા થશે. ધોબી જેવી મારી દશા ન થાય એ માની અને દરજીએ ફટાફટ વસ્ત્રો નવા સીવી દીધા. શ્રી કૃષ્ણ ભગવાનનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કર્યો. બધા જ ગોવાળીઓ અત્યારે આનંદિત થયા. ત્યાર પછી દરજી પાસેથી આગળ વધતા સુદામા માળી માર્ગની અંદર મળ્યો. સુદામા માળી ઉપર પ્રસન્ન થઈ અને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે તમે એમને માળા અર્પણ કરશો. શ્રી કૃષ્ણ ભગવાને ને માળા અર્પણ કરી. સુદામા માળી ઉપર ભગવાને ખૂબ કૃપા પ્રસાદ વરસાયો છે. શ્રી કૃષ્ણ ભગવાને એમની ઉપર અનુગ્રહ કરી આગળ માર્ગની અંદર જતા હતા. એક કુબજા સામે મળી છે. 3 અંગે વાકી છે. કંસને ચંદન ચર્ચવા માટે થઈ હાથમાં ચંદનનો લેપ લઈ અને જઈ રહી છે. માર્ગની અંદર એક કુબજા જતી હતી. ભગવાન શ્રી કૃષ્ણએ સામેથી જ તેમને આતરી અને ઊભી રાખી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તું કોણ છે? ત્યારે કુબજા સુંદર અવાજની અંદર બોલી દાસ્યસ્મ્યહમ સુંદર કંસ સૌમતા ત્રિવિક્રમ નામા યહુલેખન કર્મણી મદભાવિતમ ભોજપતે રતિ પ્રિયમ વિના યુવામ કોણ્યહમ તમ અર્હતિ. હે નંદનંદન, મારું નામ ત્રિવિક્રમા છે. હું કંસની દાસી છું. કંસ માટે અનુરાગ લઈને જાઉં છું. કંસને મારા હાથનું ઘસેલું ચંદન અને મારા હાથનું લેપન ખૂબ ગમે છે. તમારી જો ઈચ્છા હોય તો હું તમને પણ લેપ કરું અને તમારા જેવો આ ચંદનને યોગ્ય કોણ હોય છે? આ કુબજાએ
ભગવાન શ્રી કૃષ્ણના ભાલ ઉપર ચંદનનો લેપ કર્યો. શ્રી કૃષ્ણ ભગવાન એમની ઉપર ખૂબ પ્રસન્ન થયા. ભગવાન કહે છે, તું 3 અંગે ટેઢી કેમ ચાલે છે? સીધી ચાલ. ત્યારે ત્રિવકમાં કહે છે કે હું સીધી ચાલી શકું તેમ નથી. ભગવાને એમના પગ ઉપર પોતાના પગ મૂકી અને બંને બાહુથી એમની ભુજાઓને પકડી જ્યાં ઊંચી કરી અને ત્રિવક્રમાં ખૂબ જાય. એ જ સમયે સુંદર સ્ત્રી થઈ ગઈ છે, નાચવા લાગી છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી આગળ જવા માટે તૈયાર થયા. એ સુંદર સ્ત્રીએ કુબજાએ ભગવાનનું ઉત્તરીય વસ્ત્ર પહેર્યું છે. તતો રૂપ ગુણો દાર્ય સંપદા પ્રાહ કેશવમ ઉત્તરીયાંતમ આકૃષ્ય સ્મયંતી જાતરીચ્છયા એહી વીરગ્રહમ માતો નત્વામ ત્યક્તુમ ઇચ્છોમહે ત્વન્યોગ મથિતઃ ચિત્તાયઃ પ્રસિદ્ધ પુરુષર્ષભ. હે સર્વ પુરુષોમાં શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ, હું તમારા રૂપ ગુણ ઉદારતાથી ખૂબ પ્રસન્ન થઈ છું. તમે મને સર્વે ગુણે સંપન્ન બનાવી છે. તમે મારે ઘરે પધારો, મને પાવન કરો. તમે મારું ચિત્ત વલોવી નાખ્યું છે. હું હવે તમારો વિરહ સહન કરી શકું તેમ નથી. ભગવાન શ્રી કૃષ્ણએ બલરામજી અને બધા જ ગોવાળીઓના દેખતા કુબજાને કીધું, તમારું આમંત્રણ અત્યારે મારી પાસે રહ્યું. શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી આગળ ચાલ્યા. મથુરા વાસીઓએ, ત્યાંના વેપારીઓએ શ્રી કૃષ્ણ ભગવાનનું ફૂલ પુષ્પહાર અને ચંદનથી સ્વાગત કર્યું. શ્રી કૃષ્ણ ભગવાન ત્યાંથી આગળ ચાલતા રંગમંડપની અંદર એક ધનુષ્ય રાખેલો હતો. પૂજન માટે થઈને ધનુષ્ય જે સ્થાન ઉપર પધરાવેલો હતો, ભગવાન ત્યાં ગયા. એ ધનુષ્યની રક્ષાની અંદર સૈનિકો ગોઠવાયેલા હતા. શ્રી કૃષ્ણ ભગવાને ત્યાં જઈને સૈનિકોને કીધું છે કે હું આ ધનુષ્યની પ્રત્યંતા ચડાવું. સૈનિકો ખડખડાટ હસવા લાગ્યા. સૈનિકો કહે છે કે આ ધનુષ્યને પ્રત્યંતાનું તો ત્યાં રહ્યું, તો એને ઉપાડી પણ લઈ શકે. એ ખૂબ વજનદાર અને શિવનું પ્રસાદીભૂત ધનુષ્ય છે. શ્રી કૃષ્ણ ભગવાન અટહાસ્ય કરતા કરતા ધનુષ્યની પાસે ગયા છે અને રમત રમતની અંદર ધનુષ્યને ઉઠાવી લીધું છે અને જ્યાં પ્રત્યંતા ચડાવવા માટે જાય છે ને એ જ સમયે ધનુષ્યનો ભંગ થયો. ગર્જના થઈ અને ગર્જના ચારે દિશાઓની અંદર સંભળાણી. કંસ અત્યંત ભયભીત થઈ ગયો કે આ ગુંજ ક્યાંથી આવે છે. કંસને પહેલી વાર પોતાના જીવનની અંદર ભય થયો. મંત્રીઓને કહે છે કે અત્યાપી પર્યંત સુધી હું ક્યારેય ભયભીત નથી થયો. આવી બધી ગુંજ કેમ સંભળાણી છે? જ્યારે આ ગુંજ સાંભળી કંસ ભયભીત થયો. એ જ સમયે એક સેવક ત્યાં આવ્યો છે. સેવકે આવીને કંસને કીધું છે, કંસ મહારાજ, ધનુષ્યની રક્ષાની અંદર જે સૈનિકો રાખેલા હતા, ગોકુળ ગામમાંથી 2 બાળકો આવ્યા છે, ખૂબ જ શક્તિશાળી છે. માર્ગની અંદર ધોબીએ એમનું અપમાન કર્યું. એક જ થપાટ મારી ધોબીના ધડને મસ્તકથી અલગ કરી દીધું. એ જ કૃષ્ણ અને બલરામજી બંને જણા રંગમંચની અંદર, રંગમંડપની અંદર આવ્યા. ધનુષ્ય જ્યાં રાખેલું હતું એ ધનુષ્યની પ્રત્યંતા ચડાવવા માટે થઈને ધનુષ્યને ઉપાડ્યું. જ્યાં પ્રત્યંતા ચડાવવા ગયા એ જ સમયે ધનુષ્યનો ભંગ થયો ને આ ગુંજ એની સંભળાય છે. એ બંનેએ એ ધનુષ્યના બંને ઠેવાને લઈને ત્યાં રહેલા તમામ સૈનિકોને મારી નાખ્યા છે. કંસ અત્યંત ભયભીત થયો. એ જ સમયે મલ્લો આવ્યા છે. મલ્લોએ કીધું છે, તમે જરાય ચિંતા ન કરો, એને કાલ સવારે રંગભૂમિની અંદર બોલાવો, અમે એમને મારી નાખીશું. રંગભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે. મહાવતને કહેવામાં આવ્યું છે, મહાવત તું હાથીને દારૂકાની મદોનવત બનાવ. એ રંગભૂમિની અંદર જેવા પ્રવેશ કરે ને એ જ સમયે તું એમનો વધ કરી નાખશે. શ્રી કંસના આદેશથી મહાવતે હાથીઓને દારૂ પાઈને મદોનવત કર્યા છે. મલ્લો પોતાના શરીર ઉપર તેલથી મર્દન કર્યું છે. આજ કૃષ્ણ અને બલરામજી બંનેને મૃતપ્રાય કરવા છે. અહંકારની અંદર અત્યંત ગર્વિષ્ઠ થયા છે. રંગભૂમિનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદર મજાનો મંચ નખાયો છે. મંચ ઉપર, સિંહાસન ઉપર કંસ મહારાજ વિરાજિત થયા છે. આજ મથુરા વાસીઓની સારી પ્રજા એકત્રિત થઈ છે. નગરની અંદર જે ઘટના ઘટી એથી નક્કી કરી લીધું કે આજ રંગમંચની અંદર કંઈક નવીન થવાનું છે. આ બાજુ પોતાના મિત્રોની સાથે, નંદ બાબાની સાથે બલરામ અને શ્રી કૃષ્ણ આવે છે. અક્રૂરજી એમને લઈ રંગભૂમિ ઉપર જાય છે. એ જ સમયે રંગભૂમિના આગળના ભાગની અંદર કોલિયાપડી નામનો એક હાથી હતો. એને દારૂ પાઈ મદોનમત મહામતે કરેલો.
શ્રી કૃષ્ણ ભગવાન બલરામજીને કહે છે કે તમે મારી સાથે રહો. નંદ બાબાને ગોવાળિયાને કીધું છે તમે બધા પાછળના દ્વારેથી રંગમંચ ઉપર જાઓ. બધાને મોકલી દીધા છે. અક્રૂરજીને કહે છે કે તમે ઉભા રહો. મહાવતે હાથીના ગંડ સ્થળ ઉપર પ્રહાર કર્યો અને પ્રહાર કરવાની સાથે જ મદોન્મત્ત હાથી એ કુવલિયા પીડ ભગવાનની સામે દોડ્યો છે. ભગવાનને મારવા માટેનો જ્યાં પ્રયાસ કરે ભગવાન શ્રી કૃષ્ણ થોડા ઘટી ગયા. એ થોડોક આગળ દોડી જતો રહ્યો. પાછો વળી અને ભગવાન શ્રી કૃષ્ણને સૂંઢના પ્રહારથી જ્યાં મારવા માટે પ્રહાર કરે પોતાના બંને દંત સૂંઢ મારવા માટે થઈને દોડ્યો છે. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ નીચે સૂઈ ગયા. એમનો ઘા ખાલી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ નીચે સૂતા દંત સૂળ ભરાવા માટે જોરદાર પ્રયાસ કર્યો. એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પડખું ફરી ગયા. એમના બંને દંત સૂળ જમીનની અંદર ભરાઈ ગયા. લોહી લુહાણ થઈ ગયો. ભગવાન શ્રી કૃષ્ણએ એમના દંત સૂળ ખેંચી એમના જ દંત સૂળ વડે એ હાથીને વધ કર્યો. હાથીના શરીરની અંદર ભોંકાવી દીધા. હાથી મૃત્યુને શરણે. પછી એ બંને દંતસૂળને એક દંતસૂળ બલરામજી અને એક દંતસૂળ પોતાના ખભા ઉપર રાખી ભગવાન શ્રી કૃષ્ણ અક્રૂરજીની સાથે રંગભૂમિની અંદર આવ્યા છે. એ રંગભૂમિની અંદર વીરની છટાથી શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી કેવા શોભતા હતા સુખદેવજી મહારાજનું વર્ણન કરતા લખે છે મલ્લાનામ સનિરનૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજનો શતામ ક્ષિતિભુજામ શાસ્તાશ્વપિત્રઃ શિશુ મૃત્યુર્ભોજ પટેર વિરાડ વિદુષામ તત્વમ પરમ યોગિનામ વૃષ્ણિનામ પરદેવતેતિ વિદિતો સંગમ ગતઃ અગ્રજ. હે સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત જે વખતે શ્રી કૃષ્ણ ભગવાને અને બલરામજીએ દંત સૂળ પોતાના ખભા ઉપર ધારણ કરીને રંગભૂમિની અંદર પ્રવેશ કર્યો ત્યારે દરેક એ સભાની અંદર બેઠેલાને અલગ અલગ સ્વરૂપે દર્શન થયા. એ રંગભૂમિની અંદર જે પહેલવાનો હતા મલ્લો હતા એ મલ્લોને વજ્રની સમાન દેખાણા. એ રંગભૂમિની અંદર જે નરોત્તમ બેઠા હતા નર સમુદાય બેઠો તો એને નરોમાં શ્રેષ્ઠ વીર દેખાણા. એ રંગભૂમિની અંદર જે સ્ત્રીઓ બેઠી હતી એને સાક્ષાત કામદેવ સ્વરૂપે દર્શન થયા. ગોવાળિયાઓ બેઠા હતા એને સ્વજન તરીકે દર્શન થયા. દુષ્ટ રાજાઓ ત્યાં બેઠા હતા એમને દંડ આપનારા શાસક તરીકે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીના દર્શન થયા. માતા પિતા અને સમાન વડીલો જે હતા એ વૃદ્ધોને પોતાના બાળકોની રીતે દર્શન થયા. કંસને સાક્ષાત કાળ સ્વરૂપે દેખવામાં આવ્યા. અજ્ઞાનીઓ ત્યાં જે બેઠા હતા એને વિરાટ નારાયણ સ્વરૂપે દર્શન થયા. યોગીઓને પરમ તત્વ સ્વરૂપે દર્શન થયા છે. પોતાના એકાંતિક ભક્તજનો હતા એને પોતાનું પરમ ધ્યેય સ્વરૂપ તરીકે દેખાણા છે. આવી રીતે શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી ત્યાં રંગભૂમિને વિશે બેઠેલા બધાને જેવી જેની ભાવના એ પ્રમાણે શ્રી કૃષ્ણ ભગવાને એમને પોતાનું દર્શન કરાયું છે. શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજી દંત સૂળ લઈને જ્યાં કૃષ્ણ કંસનો મંચ હતો અને રાજ સિંહાસન ઉપર કંસ જ્યાં બેઠો હતો તેના આગળના ભાગમાં ઉભા રહીને પ્રણામ કર્યા. કંસે એમને અભય હાથ દેખાડી અને સ્વાગત કર્યું છે. કંસ કે છે ઉપરના ભાગમાં આવો. જ્યાં ઉપરના ભાગમાં જવા જાય એ જ સમયે ચાલુર અને મુષ્ટિક બંને મહાવીર મલ્લો ત્યાં સામે આવ્યા છે અને સામે આવીને કૃષ્ણ અને બલરામજીને પોકારીને કહે છે સગી માનું દૂધ જો ધાવ્યા હોય ને તો અમારી સાથે યુદ્ધ કરો. શ્રી કૃષ્ણ ભગવાન અને બલરામજીને જ્યાં પોકાર્યા છે યુદ્ધ માટેનું આહવાન આપ્યું છે એ જ સમયે શ્રી કૃષ્ણ ભગવાન બલરામજીને કહે છે કે આને માના દૂધના સોગન આપ્યા છે હવે તો આને યશોદાનું દૂધ બતાવી દે. દંતસૂળનો બંને એક બાજુ ઘા કર્યો છે. ચારોની સામે ભગવાન શ્રી કૃષ્ણ અને મુષ્ટિકની સામે બલરામજી બંને સામે દ્વંદ્વ યુદ્ધ શરૂ કર્યું છે. ચારુણ અને મુષ્ટિક એ પણ બંને શક્તિશાળી છે. શ્રી કૃષ્ણ ભગવાન ક્યારેક ચારુણને હટાવી દે, ક્યારેક ચારુણ ભગવાન શ્રી કૃષ્ણને પાછા પાડી દે, ક્યારેક મુષ્ટિક બલરામને પાછો પાડે અને ક્યારેક બલરામજી મુષ્ટિકને પાછો પમાડી દે. એ રીતે ભયંકર બંનેનું યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ ભગવાને અને બલરામજીએ ચારુણ અને મુષ્ટિકને એવા ફેંકવા અંતે લાગ જોઈ શ્રી કૃષ્ણ ભગવાને ચારુણને અને બલરામજીએ મુષ્ટિકને પગના પ્રહારથી પકડી ઘા કરી અને આકાશ માર્ગની અંદર ઉડાડી મૃત્યુને શરણે કર્યા છે. શલ અને તોસલ બંને મહેર મલ્લો આવ્યા. એમની સાથે ભયંકર યુદ્ધ થયું. શલ અને તોસલને પણ હરાવી ચૂક્યા. એને પણ મૃત્યુને શરણે કર્યા. બીજા જેટલા મલ્લો હતા એ મલ્લો દોડી આવ્યા.
એ એક એક મલને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજીએ માર્યા. બધા જ મલો જ્યારે મૃત્યુને પામ્યા, અંતે પોતાના હાથની અંદર રહેલા પુનઃ દંતશૂળને લઈ અને કંસની પાસે ગયા છે. કંસને કહે છે કે મામા હવે આવીએ છીએ. કંસ પોતાના હાથની અંદર રહેલી જે તલવાર હતી એ તલવારને ઉગાવીને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે જ્યાં જાય એ જ સમયે ભગવાન જીવતા કંસનો ઘા ખાલી ગયો. ભગવાન શ્રી કૃષ્ણએ પાછળથી પકડી કંસનો ઘા કર્યો. કંસ ભૂમિ ઉપર પડ્યો. ભગવાન દોડીને એમના વક્ષસ્થળ ઉપર ચડી ગયા. વજ્ર મુષ્ટિનો પ્રહાર કર્યો અને વજ્ર મુષ્ટિનો પ્રહાર થતાની સાથે કંસ મરાયો અને કંસની દિવ્ય ગતિ થઈ. સારી એ સભાની અંદર શ્રી કૃષ્ણ ભગવાનનો જયઘોષ થયો. બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. કંસનું તેજ શ્રી કૃષ્ણ ભગવાનની અંદર સમાઈ ગયું છે. શ્રી કૃષ્ણ ભગવાને કંસનો વધ કર્યો. સારી એ મથુરા વાસીની પ્રજા આજે આનંદિત થઈ ગઈ છે. આટલા વર્ષો સુધી કંસનો અત્યાચાર અમે સહન કરતા આવ્યા છીએ. આજે એમના અત્યાચારથી મુક્ત થયા છે. એ કંસના ભાઈઓ જે કોઈ આવ્યા એમની પાસે, એ કંસના ભાઈઓને પણ બલરામજી અને શ્રી કૃષ્ણ ભગવાન એમને માર્યા. અંતે શ્રી કૃષ્ણ ભગવાન પોતાના માતાને છોડાવવા માટે થઈ અને કારાગૃહની અંદર જાય છે. માર્ગની અંદર યમુનાના કિનારા ઉપર થોડીક વાર વિશ્રાંતિ લીધી. એ વિશ્રામ ભાગ કહેવાયો. ત્યાર પછી આગળ ચાલી વસુદેવ અને દેવકી જ્યાં કારાગૃહમાં છે ત્યાં ગયા છે. એમને કારાગૃહમાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજને પણ કારાગૃહની અંદર કેદ કર્યા હતા. એ ઉગ્રસેન મહારાજને પણ મુક્તિ અપાવી છે. શ્રી કૃષ્ણ ભગવાને અને બલરામજીએ પોતાના માતા પિતા વસુદેવ અને દેવકીના ચરણોની અંદર પ્રણામ કરીને માફી માંગીને કીધું છે કે અમે 11 વર્ષ સુધી તમારી સંભાળને લીધી. તમારે કારાગૃહની અંદર અનેક કષ્ટો સહન કરવા પડ્યા. અમે તમને ભૂલી ગયા, અમને ક્ષમા કરજો. વસુદેવ અને દેવકીએ શ્રી કૃષ્ણ ભગવાનને અને બલરામજીને જોયા. પોતાના તમામ દુઃખ દેવકીને ચોધાર આંસુ આવ્યા છે અને દેવકી અને વસુદેવ ખૂબ આનંદિત થયા. આ રીતે શ્રી કૃષ્ણ ભગવાને કંસનો વધ કર્યો. વસુદેવ અને દેવકીને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને ખૂબ આનંદિત થયા. તમામ મથુરાવાસીઓનો જે કંસથી ત્રાસ હતો એ ત્રાસ આજે દૂર થયો છે. બધા જ મથુરાવાસીઓ પ્રભાવિત થયા છે અને શ્રી કૃષ્ણ ભગવાને અંતે મથુરાવાસી ના શાસક તરીકે, એમના રાજા તરીકે ઉગ્રસેન મહારાજને નિયુક્ત કર્યા છે અને શ્રી કૃષ્ણ ભગવાન મથુરાની અંદર હવે નિવાસ કરવા લાગ્યા છે. હવે પછીની શેષ કથા આપણે બપોર પછી શ્રવણ કરીશું.